વેલકમ ટુ કરંટ અફેર્સ MCQ સિરીઝમાં આપણે જોવાના છે 3 માર્ચથી 9 માર્ચના. અને પહેલાંના લેક્ચરમાં આપણે જોયા હતા 24 ફેબ્રુઆરીથી લઈને 2 માર્ચના વીકના કરંટ અફેર્સ આપણે જોઈ ગયા. આ વખતે 3 માર્ચથી લઈને 9 માર્ચ સુધીના કરંટ અફેર્સ MCQ જોવાના છે. જેમ કે તમને ખબર છે, આ સિરીઝમાં આપણે માત્ર MCQ ક્વિઝ જે કરંટ અફેર્સ થઈ ગયા તેની ચર્ચા કરતા હોઈએ છીએ. તો ક્વેશ્ચન જોઈશું, તેના ઓપ્શન્સ જોઈશું અને આન્સર જોઈશું. બરાબર, તો શરૂ કરીએ. તાજેતરમાં કયા ભારતીય શહેરમાં વર્લ્ડ સસ્ટેનેબિલિટી સમિટ 2024 યોજાઈ? નવી દિલ્હી, બેંગલુરુ, મુંબઈ કે પછી હૈદરાબાદ? તો તેનું આયોજન થયું હતું નવી દિલ્હી ખાતે. આગળ જોઈએ. 2025માં ભારતીય રાષ્ટ્રીય મહિલા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવ્યો? 2025માં ભારતીય રાષ્ટ્રીય મહિલા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવ્યો? 3 માર્ચ, 5મી માર્ચ, 8મી માર્ચ કે પછી 9મી માર્ચ? તો મહિલા દિવસની ઉજવણી આપણે કરીએ છીએ 8 માર્ચના રોજ. તાજેતરમાં કયા દેશમાં આંતરરાષ્ટ્રીય પર્યાવરણ સંમેલન 2025 યોજાયું હતું? ફ્રાન્સ, જાપાન, જર્મની કે પછી કેન્યા? તો તેનો આન્સર આવશે જર્મનીમાં. તાજેતરમાં કયા રાજ્યએ મહિલા સુરક્ષા અભિયાનની શરૂઆત કરી હતી? મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ કે પછી ગુજરાત? મહિલા સુરક્ષા અભિયાનની શરૂઆત કરી હતી તે રાજ્ય છે ઉત્તર પ્રદેશ, એટલે કે યુપી, જ્યાં હાલમાં પ્રયાગરાજમાં આપણે કુંભ મેળો યોજાયો. તાજેતરમાં કયા ભારતીય વૈજ્ઞાનિકને શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર 2025 મળ્યો? ડૉક્ટર રાકેશ શર્મા, ડૉક્ટર કરુણ મજમુદાર શાહ, ડૉક્ટર TC થોમસ કે પછી ડૉક્ટર સ્નેહનાથ બોઝ? તો શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ મળ્યો હતો ડૉક્ટર TC થોમસને. તાજેતરમાં G20 આર્થિક મંત્રીઓની બેઠક 2025માં કઈ જગ્યાએ યોજાઈ હતી? G20 આર્થિક મંત્રીઓની બેઠક જે 2025ની યોજાઈ તે ક્યાં યોજાઈ હતી? ભારત, સાઉદી અરેબિયા, ઇટલી કે પછી બ્રાઝિલ? તો તેનું આયોજન થયું હતું બ્રાઝિલમાં. આગળ જોઈએ. કયા ભારતીય ખેલાડીએ ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025 જીતી? PV સિંધુ, સાયના નેહવાલ, શ્રીકાંત કિદામ્બી કે પછી લક્ષ્ય સેન? તો તે જીતી હતી PV સિંધુએ. તાજેતરમાં કયા રાજ્યએ સોલાર એનર્જી પોલિસી 2025 જાહેર કરી? રાજસ્થાન, ગુજરાત, તમિલનાડુ કે પછી મધ્યપ્રદેશ? તો તે જાહેર કરી હતી ગુજરાત રાજ્યએ. કયા દેશે મંગળ ગ્રહ પર 2025માં સફળતાપૂર્વક લોન્ચ કર્યું? ચીન, ભારત, અમેરિકા કે પછી રશિયા? તો તે લોન્ચ કર્યું હતું ભારતે. આગળ. AI બેઝડ પોલીસ પેટ્રોલિંગ સિસ્ટમ એ કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી? કઈ AI બેઝ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝડ પોલીસ પેટ્રોલિંગ સિસ્ટમ દિલ્હીએ શરૂ કરી, તમિલનાડુએ, ગુજરાત કે પછી રાજસ્થાને? તો તેની શરૂઆત કરવામાં આવી તમિલનાડુ સ્ટેટ દ્વારા. કયા રાજ્યએ વુમન સેફ્ટી એપ લોન્ચ કરી? મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ કે પછી છત્તીસગઢ? તો તેની શરૂઆત કરી ઉત્તર પ્રદેશે. શેની? વુમન સેફ્ટી એપ લોન્ચ કરી ઉત્તર પ્રદેશે. નીચેનામાંથી કયા રાજ્યએ એગ્રીટેક હબ લોન્ચ કર્યું? પંજાબ, કેરળ, રાજસ્થાન કે પછી તમિલનાડુ? તો એગ્રીટેક હબ લોન્ચ કરવાવાળું રાજ્ય હતું પંજાબ. કયા રાજ્યએ દૂધ ઉત્પાદનમાં ટોપ પોઝિશન મેળવી છે? રાજસ્થાન, ગુજરાત, પંજાબ કે પછી ઉત્તર પ્રદેશ? તો દૂધ ઉત્પાદનમાં ટોપ પોઝિશન મેળવનારું રાજ્ય છે ઉત્તર પ્રદેશ. તાજેતરમાં કયા દેશમાં હાઇડ્રોજન ઉર્જા સહયોગ માટે MOU કર્યો? ભારતે કયા દેશ સાથે હાઇડ્રોજન ઉર્જા સહયોગ માટે MOU કર્યો? ફ્રાન્સ સાથે,
અમેરિકા, જર્મની કે પછી જાપાન? તો તે કર્યો છે જર્મની સાથે. ભારતે તાજેતરમાં વિશ્વ તંતુ દિવસ 2025 કઈ તારીખે ઉજવવામાં આવ્યો? કયો દિવસ? વિશ્વ જીવન તંતુ દિવસ 3 માર્ચ, 7 માર્ચ, 5 માર્ચ કે પછી 9 માર્ચ? તો તેની ઉજવણી થઈ હતી 3 માર્ચના રોજ. તાજેતરમાં કયા દેશમાં ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ શરૂ કર્યો? નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ કે પછી વિયેતનામ? તો તેની શરૂઆત કરી હતી નેપાળે. તાજેતરમાં કઈ ભારતીય વિજ્ઞાન સંસ્થા ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ફોરમમાં જોડાઈ? IIT બોમ્બે, IISc, ઇસરો કે પછી TIFR? ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ફોરમ, ભારતીય વિજ્ઞાન સંસ્થા જે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ફોરમમાં જોડાય તે છે આપણી ઇસરો. તાજેતરમાં કયા ભારતીય એથ્લીટે બેસ્ટ સ્પોર્ટ્સ પર્સન ઓફ ધ યર 2025નો એવોર્ડ જીત્યો? નીરજ ચોપરા, શિખર ધવન, પંકજ અડવાણી કે પછી મીરાબાઈ ચાનુ? તો તે જીત્યો છે નીરજ ચોપરાએ. તાજેતરમાં ભારતે કયા દેશમાં ઇન્ડિયન કલ્ચરલ સેન્ટર સ્થાપ્યું? બ્રાઝિલ, થાઈલેન્ડ, કેન્યા કે પછી અમેરિકા? તે સ્થાપ્યું છે કેન્યામાં. તાજેતરમાં કઈ કંપની એશિયા બેસ્ટ રિન્યુએબલ એનર્જી કંપની બની? કઈ ભારતીય કંપનીએ એશિયાઝ બેસ્ટ રિન્યુએબલ એનર્જી કંપની બની? રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, રિન્યુ પાવર, ટાટા પાવર કે પછી અદાની એનર્જી? તો તે બની છે રિન્યુ પાવર. તાજેતરમાં કયા શહેરે વર્લ્ડ બુક ફેસ્ટ 2025નું આયોજન કર્યું? કોલકાતા, નવી દિલ્હી, મુંબઈ કે પછી હૈદરાબાદ? તો તેનું આયોજન કર્યું નવી દિલ્હીએ. તાજેતરમાં કયા રાજ્યએ AI બેઝડ સાયબર ક્રાઇમ પ્રિવેન્શન સિસ્ટમ લોન્ચ કરી? દિલ્હી, ગુજરાત, હરિયાણા કે પછી તમિલનાડુ? AI બેઝડ સાયબર ક્રાઇમ પ્રિવેન્શન સિસ્ટમ લોન્ચ કરનાર રાજ્ય છે તમિલનાડુ. તાજેતરમાં કઈ બેંકે ડિજિટલ લોન સર્વિસ લોન્ચ કરી? SBI, BOI, PNB કે પછી HDFC? તો ડિજિટલ લોન સર્વિસ શરૂ કરનારી બેંક છે SBI. તાજેતરમાં કઈ ભારતીય ટેક કંપની એશિયાઝ ટોપ ગ્રીન એનર્જી કંપની બની છે? NTPC, ટાટા પાવર, ઇન્ડિયન ઓઇલ કે પછી અદાની એનર્જી? તો એશિયાની ટોપ ગ્રીન એનર્જી કંપની બની છે અદાની ગ્રીન એનર્જી. તાજેતરમાં કઈ ભારતીય મહિલા UN વિમન એવોર્ડ 2025 માટે પસંદગી થઈ? ટેસી થોમસ, નિર્મલા ચંદ્રન, ગગનદીપ કંગ કે પછી રશ્મિ ગોસ્વામી? આ ક્વેશ્ચન આપણે ગયા વખતમાં પણ એડ કર્યો હતો. ઘણા એવા ક્વેશ્ચન છે જે તે રિપીટ થયા હશે. ગગનદીપ કંગ તેમનું નામ છે, જેમને UN વુમન 2025 માટે નામાંકિત થયા છે. તાજેતરમાં ભારતે કયા દેશ સાથે ક્વોન્ટમ કમ્યુનિકેશન નેટવર્ક માટે કરાર કર્યા છે? DRDO, IIT મદ્રાસ, ઇસરો કે પછી ઇન્ફોસિસ? તો જવાબ છે ઇસરો સાથે. તાજેતરમાં કયા રાષ્ટ્રએ ક્લાઇમેટ ઇનોવેશન ફંડમાં ભારત સાથે સહયોગ કર્યો? ફ્રાન્સ, જર્મની, કેનેડા કે પછી નોર્વે? તો ક્લાઇમેટ ઇનોવેશન ફંડમાં ભારત સાથે ભાગીદારી કરનાર રાષ્ટ્ર છે ફ્રાન્સ. તાજેતરમાં કયા ખેલાડીએ સ્વિસ ઓપન બેડમિન્ટન 2025 ટાઇટલ જીત્યું? લક્ષ્ય સેન, PV સિંધુ, સાયના નેહવાલ કે પછી શ્રીકાંત કિદામ્બી? તો તે છે PV સિંધુ. તાજેતરમાં ઇન્ટરનેશનલ વુમન્સ ડે 2025ની થીમ શું હતી? વુમન ફોર સસ્ટેનેબલ ફ્યુચર, એમ્પાવર વુમેન ગ્લોબલી, ઇન્સ્પાયર ઇન્ક્લુઝન કે પછી જેન્ડર ઇક્વાલિટી નાવ? તો તેની થીમ હતી ઇન્સ્પાયર ઇન્ક્લુઝન. તાજેતરમાં ભારતે કયા દેશ સાથે વાયુ શક્તિ એવિએશન કવાયત યોજી? ફ્રાન્સ સાથે, રશિયા, અમેરિકા કે પછી ઓસ્ટ્રેલિયા? વાયુ શક્તિ કયાવત કયા દેશ સાથે યોજી?
તો તે યોજી છે રશિયા સાથે. ભારતે તાજેતરમાં કયા શહેરમાં સ્માર્ટ સિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવોર્ડ 2025 જીત્યો? તો ભારતના કયા શહેરે સ્માર્ટ સિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવોર્ડ 2025 જીત્યો? અમદાવાદે, ઇન્દોરે, મુંબઈ કે પછી બેંગલુરુ? તો જવાબ છે ઇન્દોર, જે ભારતનું સૌથી સ્વચ્છ શહેર પણ છે. તાજેતરમાં કયા રાષ્ટ્રએ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2025નું આયોજન કર્યું? યુનાઇટેડ સ્ટેટ્સ, જર્મની, સ્વિટ્ઝરલેન્ડ કે પછી ફ્રાન્સ? વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2025નું આયોજન થયું હતું સ્વિટ્ઝરલેન્ડમાં, જે યુરોપમાં આવેલું છે. તાજેતરમાં તાજેતરમાં G20 આર્થિક સમિતિની બેઠક ક્યાં આગળ યોજાઈ? ન્યૂયોર્ક, ટોક્યો, બેંગલુરુ કે પછી કેપટાઉન? તો G20 સમિટ યોજાઈ હતી બેંગલુરુમાં. તાજેતરમાં મંગળયાન 2 મિશન માટે શું મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો? 2025માં લોન્ચ કરાશે, મિશન રદ કરવામાં આવ્યું, મોકૂફ કરવામાં આવ્યું કે નવેસરથી ડિઝાઇન કરવામાં આવશે? તો તે 2025માં લોન્ચ કરવામાં આવશે. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ઇકો ટુરિઝમ પોલિસી 2025 શરૂ કરી? મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા કે તમિલનાડુ? ઇકો ટુરિઝમ 2025 પોલિસી શરૂ કરી છે મહારાષ્ટ્ર રાજ્યએ. તાજેતરમાં કયા ભારતીય એથ્લીટે બેસ્ટ ઇન્ટરનેશનલ એથ્લીટ એવોર્ડ જીત્યો? નીરજ ચોપરા, મીરાબાઈ ચાનુ? આ ક્વેશ્ચન રિપીટ થયો છે. આન્સર છે નીરજ ચોપરા. નીચેનામાંથી કઈ ટેકનોલોજી સ્માર્ટ ટ્રાફિક સિસ્ટમ શરૂ કરી? AI આધારિત સ્માર્ટ ટ્રાફિક સિસ્ટમ શરૂ કરી ભારતે કઈ ટેકનોલોજી સાથે? તો એ IIT દિલ્હી, ભેલ, DRDO કે પછી ISRO? તો તેનો આન્સર છે IIT દિલ્હી. ગ્લોબલ એનર્જી સમિટ 2025નું આયોજન કર્યું મુંબઈ, નવી દિલ્હી, હૈદરાબાદ કે પછી બેંગ્લોર? ગ્લોબલ એનર્જી સમિટનું આયોજન થયું છે નવી દિલ્હી ખાતે. કઈ સંસ્થાએ AI બેઝડ સાયબર ક્રાઇમ પ્રિવેન્શન સિસ્ટમ લોન્ચ કરી? RAW, IB, CBI કે પછી NIA? તો તે લોન્ચ કરી છે CBI. તાજેતરમાં કયા દેશમાં સૌથી મોટો સોલાર પ્લાન્ટ બનાવવાની જાહેરાત કરવામાં આવી? UAE, સાઉદી અરેબિયા, શ્રીલંકા કે પછી મલેશિયા? ભારતે શ્રીલંકામાં સૌથી મોટો સોલાર પ્લાન્ટ બનાવશે. વિશ્વ હેપીનેસ ઇન્ડેક્સ 2025માં ભારતની રેન્ક શું છે? 125, 110, 130 કે પછી 100? તો તે છે 125. ભારતીય રેલવેએ સેમી હાઈ સ્પીડ ટ્રેન લોન્ચ કરી. વંદે ભારત 2.0, ગતિશક્તિ એક્સપ્રેસ, વંદે મેટ્રો કે પછી રેલ સેતુ? તે જ હતી વંદે મેટ્રો. કયા દેશે ડિફેન્સ કોઓપરેશન એગ્રીમેન્ટમાં ભારત સાથે MOU પર હસ્તાક્ષર કર્યા? દક્ષિણ આફ્રિકા, નાઇજીરિયા, ઘાના કે કેન્યા? એ કર્યા છે નાઇજીરિયાએ. ભારતે ક્લીન એનર્જી ઇનિશિયેટિવ માટે કયા દેશ સાથે કરાર કર્યો? ફ્રાન્સ, કેનેડા, જર્મની કે પછી નોર્વે? તે કર્યો છે જર્મની સાથે ક્લીન એનર્જી માટે. તાજેતરમાં કયા રાષ્ટ્રએ ઇન્ટરનેશનલ ટ્રેડ ફોરમ 2025નું આયોજન કર્યું? યુનાઇટેડ કિંગડમ, જર્મની, સ્વિટ્ઝરલેન્ડ કે પછી ભારત? ઇન્ટરનેશનલ ટ્રેડ ફોરમનું આયોજન કર્યું હતું સ્વિટ્ઝરલેન્ડે. તાજેતરમાં ભારતીય એથ્લીટે બેસ્ટ ફિમેલ એથ્લીટ 2025 એવોર્ડ જીત્યો. મીરાબાઈ ચાનુ, PV સિંધુ, દીપિકા પલ્લિકલ કે પછી સાયના નહેવાલ? તે જીત્યો છે મીરાબાઈ ચાનુએ. તાજેતરમાં કયા રાજ્યએ AI બેઝડ સ્માર્ટ પોલિસિંગ સિસ્ટમ લોન્ચ કરી? દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ? આ ક્વેશ્ચન પણ રિપીટ થયો છે. મહારાષ્ટ્ર આન્સર ખબર છે આપણને. સાયબર સિક્યુરિટી કોઓપરેશન એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર ભારતે કયા દેશ સાથે કર્યા? UK, US, ફ્રાન્સ કે પછી જર્મની? તે કર્યા છે USA સાથે. વર્લ્ડ સસ્ટેનેબિલિટી સમિટ ક્યાં યોજાઈ હતી? આ રિપીટ થયો છે. ઘણા ક્વેશ્ચન આ વખતે રિપીટ થયા છે. USA સાથે. ગ્લોબલ AI કોન્ફરન્સ 2025 કયા શહેરમાં યોજાઈ? સિંગાપોર, લંડન, નવી દિલ્હી કે પછી દુબઈ? તો તે યોજાઈ
લંડન શહેરમાં, જે યુકેમાં આવેલું છે. ગ્રીન એનર્જી પોલિસી 2025 કયા રાજ્યએ લોન્ચ કરી? ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર કે પછી તમિલનાડુ? તો તે લોન્ચ કરી છે ગુજરાત રાજ્યએ. ઇન્ડિયા ડિજિટલ વીક 2025 કયા શહેરમાં યોજાયું હતું? બેંગ્લોર, નવી દિલ્હી, મુંબઈ કે હૈદરાબાદ? તે યોજાયું હતું બેંગ્લોરમાં. ભારતે કયા દેશ સાથે સ્પેસ રિસર્ચ કોલેબોરેશન માટે કરાર કર્યા હતા? આ ક્વેશ્ચન પણ રિપીટ થયો. તો તે કર્યા હતા ફ્રાન્સ સાથે. ક્વોન્ટમ કમ્પ્યુટિંગ પાર્ટનરશિપ કેનેડા, ફ્રાન્સ, USA કે પછી જર્મની? કયા દેશ સાથે કર્યું ક્વોન્ટમ કમ્પ્યુટિંગ પાર્ટનરશિપ? તો તે કરી છે USA સાથે. ફ્યુચર ટેકનોલોજી સમિટ 2025નું આયોજન કયા રાષ્ટ્રએ કર્યું? USA, સિંગાપોર, જર્મની કે UK? તો તે કર્યું છે સિંગાપોરે.